એક વાત કહું ને તો ઇન્સ્ટાગ્રામમાં 100 કે કમ્પ્લીટ થાય ને તો ઘણા ખરાને ખુશી હોય, પણ મારે ખુશી જ નહોતી. 10મું ધોરણ પછી તો હું એમ કહેતો કે હવે રહેવું જ નથી. મારે વ્યૂ પહેલાં આવતા ખાલી 150 200 એમ જ વ્યૂ આવતા. તો એ વ્યૂ જોઈને મને હે ને આમ ઉદાસ થઈ જતો કે નહીં, હવે કઈ લાઈફમાં છે જ નહીં. ઘણા મિસ કરતા હોય આપણે પપ્પાને, ઘણી વાર મિસ યાદ આવી જાય ત્યારે ઘડીક રડી લઈને. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજની એક ખાસ પોડકાસ્ટમાં. કેમ કે આજે આપણે યાર આવેલા છે સ્કેચ આર્ટિસ્ટ દશરથભાઈ. દશરથભાઈ, શું કહેવા માગશો? તો કાંઈ નહીં, જો આપણને ગહનભાઈએ પોડકાસ્ટમાં મોકો આપ્યો છે અને આપણે આજકાલ આવી ગયા છીએ આપણું પોડકાસ્ટ દેવા માટે. તો સરસ મજાની વાતો ભાઈ કરવાના છીએ. અને પહેલાં તો હું એ જ કહી કે આ ચેનલમાં નવા આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી નાખો. ને ઘણા ખરાના હજી એવા પોડકાસ્ટમાં આવશે આ ચેનલમાં કે આમ તમે વિડીયોમાં ઘણા લેવલ ઉપર માણસ અત્યારે ગયેલા છે ને એ કેવી રીતે શરૂઆત કરીને એ બધું ભાઈ જણાવશે. તો દશરથભાઈ, આપણે આમ આજે શું કહે સમયને ધ્યાનમાં લઈને આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરું. તમે આમ કેટલું ભણેલા, કે આમ ભણો છો અત્યારે? હા, અત્યારે 12મું ભણું છું, પણ 8 ધોરણ સુધી મારી બેસ્ટ લાઈફ હતી સ્કૂલની. કેમ કે અમારી ઘરની પાછળ જ શાળા છે. એ નિશાળે મને મારા મમ્મી મેકી જતા અને બાળકો સાથે બધા દોસ્તારો સાથે ફૂલ મોજ કરતા અને બહુ મજા આવતી. હું 7મું ધોરણ 5, 6, 7, 8 સુધી ના જ ભણ્યો હું. અને હજી પણ જે અમને બેન ભણાવતા એ બેનનો પણ ઘણીવાર ફોન આવે. અને 8મું અમારી વિદાય હતી ત્યારે મેં એક ગિફ્ટ આપ્યો બેનને. એ ગિફ્ટ હજી પણ એ બેને હાંસવીને રાખ્યો છે. અને ઘણીવાર કહેતા કે હું આ ગિફ્ટ હે ને તારો હાંસવીને રાખીશ. કેમ કે અત્યારે હું ભણવામાં 8 સુધી તો હું હાવ ઠોઠ જ હતો. હું એમ ન લાગે કે આ હોશિયાર, પણ અત્યારે બધાય કરતાં આમ વિડીયો ક્રિએટરમાં ને આમ બધે નામ કહે તો દશરથ મકવાણાનું હાલે. અને શું કહેવાય, અમારે બેન પણ મારા વિડીયો જોવે ને એ અમને સંભાળે કે તું એક જ સંભાળા, બાકી કોઈ બાળકો મને કોલેજ નહીં કરતા. આ 8 સુધીની આવી લાઈફ હતી. મતલબ કે તમારા ફ્રેન્ડ્સનો અને તમારા ટીચરનો બધાનો સારો સપોર્ટ હતો, કોઈ એમ ન રાખતા કે આમ અલગ તમને ન રાખતા? હા, અલગ ન રાખતા. આમ દશરથભાઈ, આમ બધા તમને શું કહેવાય, આમ સ્કૂલ લાઈફ હતી ત્યારે આમ બધા દોડતા ને એવું કરતા હતા, તમને એમ થતું મનમાં કે આમ કાશ હું દોડી શકતો હોત ને એમ? હા, અમારે ના છે ને ખોખો ટીમ રમાડતા કે ધારો કે આજ ગુરુવાર છે તો બધાને ખો રમાડે, કબડ્ડી રમાડે. તો હું આમ રમે બધાને, હું પડખે બેસીને આમ કેમ જોઈએ આપણે બધાને કે કેમ રમે. ને અમારી પડખે મારી બેન આવીને બેસી જાય કે જાવું રમવા, તો હું ના પાડી દેતો એ ટાઈમે. પણ બધા બહુ મસ્તી કરતા ને બહુ મજા આવતી એ ટાઈમ ઉપર. તો દશરથભાઈ, મેં જોયું છે તમે આમ સ્કેચ પણ બનાવો છો. તો આ બધા વિડીયો પહેલાં તમે બનાવતા, હજી કદાચ બનાવો છો આપણે ઇન્સ્ટાગ્રામમાં. તો આમ તમારી શરૂઆત ક્યારે થઈ હતી આમ એ વસ્તુની? શરૂઆત તો આ એક સમયની છે જ્યારે હું 10મું ધોરણ હું પરીક્ષા આપતો એ ટાઈમ ઉપર. ત્યારે હું છે ને ધારો કે અત્યારે બધા નોર્મલી આમ વિડીયો આગળ ફોન રાખીને સોંગ બીજું લગાડીને આમ ગાતા હોય, પણ અવાજ બીજાનો, એવી રીતના હું વિડીયો બનાવતો. એમાંથી વિડીયો બનાવવાનું મને પહેલેથી જ આમ શોખ હતો કે હું વિડીયો બનાવું એમ. પણ શું કહેવાય, 10મું ધોરણ હું ફેલ થઈ જાય પછી હું મોટું બતાવી એમ. તો મારે વિડીયો બનાવી નાખું થોડા ઘણા, જો કંઈક હાલશે તો ઠીક, નકર પછી હું 10મું ધોરણ પછી તો હું એમ કહેતો કે હવે રહેવું જ નથી, આવું જિંદગી ઓલી જ થઈ જાય એમ. એ પછી છે ને વિડીયોમાં પછી એક આઈડિયા આવ્યો મને કે અમારા ગામની એક વિલેજ રસોઈ ટીમ હતી. તો મેં એવો વિડીયો બનાવ્યો કે આ વિડીયો પર વિલેજ રસોઈ ટીમ કોમેન્ટ કરશે ને તો જ હું જમીશ, નકર નહીં જમી. તો પછી એ 10-15 દી થયા ને પછી વિલેજ રસોઈને ટીમનો કોમેન્ટ આવી. પછી એ પાછો વચમાં 5 દિવસ તો મને તાવ રહ્યો એટલે મેં તો ખાધું નહોતું. તો એ તો હાસું થઈ ગયું, ખાધું નહોતું. તો કોમેન્ટ આવી પછી મારો કોન્ટેક્ટ કર્યો ને મારી ઘરે આવ્યા એ ટીમવાળા, અમારા ગામના જ છે. એ આવ્યા પછી મેં મારા સ્કેચ બતાવ્યા. બધા પહેલેથી હું સ્કેચ બનાવતો ને યુટ્યુબમાં સ્કેચ શીખતો. તો એ બધા સ્કેચ બનાવ્યો તો મને એને કીધું તું આના વિડીયો બનાવી નહીં તો એમ. તો મને એમ થયું કે એના કેવી રીતે હું વિડીયો બનાવું એમ. એવી એને પછી આઈડિયા આપ્યો થોડોક. એ આઈડિયા ઉપર હું આવ્યો અને અત્યારે તો વચમાં એક મેં વિડીયો બનાવ્યો, એ
વાયરલ થઈ ગયો, 7 મિલિયન પ્લસ વ્યૂ ગયો. તો આવી રીતે હું વિડીયોમાં આવ્યો. ને અત્યારે તમારે એક વર્ષ પહેલાં જ તે કદાચ આપણે એક 100 કે મીન્સ કે 1 લાખ આપણે ફોલોવર કમ્પ્લીટ છેલ્લા હતા. હા તમે આમ ઓછું કરી નાખ્યું ને આ વિડીયો બનાવવાનું? હા, હવે છે ને મારે હમણાં યુટ્યુબમાં ધ્યાન આપું છું. કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં ગમે એટલા ફોલોવર્સ થઈ જાય, ગમે એટલું થઈ જાય, તો તમને છે ને એમાં પૈસા ન મળે. અને યુટ્યુબમાં હું જો હરખું ફોકસ કરી, હરખું ધ્યાન આપીશ ને 2-3 વર્ષ, તો હું માની લઉં કે મહિનાના હું એક આઈફોન લેવા એટલા પૈસા હું કમાઈ જઈશ યુટ્યુબમાંથી. ઇન્સ્ટામાંથી હું નહીં કરી શકું, કેમ કે ઇન્સ્ટામાં પ્રમોશન તમને આવે તો ગેમોના પ્રમોશન જ આવે, તો ગેમોના પ્રમોશન હું કરવા બિલકુલ નથી માગતો. ના, તમે વિડીયો બનાવવાની એમ શરૂઆત કરી, હાવ પહેલો વિડીયો તમે નાખ્યો આમ જેમાં આમ તમે આવ્યા હા, એ વિડીયો આમ પહેલી વાર નાખ્યો હોય તમને આમ ડર લાગ્યો હો કે સારું કેમ થાય એમ? હા, પહેલો વિડીયોમાં તો છે ને જ્યારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જે વાયરલ થયો ને એ પહેલો વિડીયો હતો. એમાં મારા મમ્મી મને માથું ઓળાવતા અને મારા પગે ફ્રેક્ચર હતું અને હાથે પણ ફ્રેક્ચર હતું. એવી રીતનો મેં વિડીયો ઉતાર્યો કે આ વિડીયો પર ખજૂરભાઈ કોમેન્ટ કરશે. તો એ વિડીયોમાં મને ડર લાગતો કે આવો વિડીયો થોડો ન થાય, આમ જો તો ખરા હાથે પ્લાસ્ટર ને પગે પ્લાસ્ટર, તો હું આ વિડીયો નહીં નાખો. તો એથી પણ જે વિલક રસોઈના ઓનર હતા એને પરાણે નખાવરાયો વિડીયો, અને એ વિડીયો 1 કલાકમાં 15K અને પછી 24 કલાકની અંદર મિલિયનમાં વ્યૂ જોવો. એવી રીતે વિડીયોમાં આમ ડર લાગ્યો હો કે ન નખાય વિડીયો, પણ તો એથી આપણે ગમે એવો હતો શૂટ કરેલો એ નાખી દીધો, એ વાયરલ થઈ ગયો. અને વિડીયો બનાવો તમે આમ ફેમિલીનો સપોર્ટ કેવો હોય તમારો? ફેમિલીનો સપોર્ટ બહુ સારો રહે, કેમ કે ગમે કંઈક આઈડિયા, મોટા બેન એ ગમે એ કંઈક આઈડિયા આપતા જ રહે કે આમ બનાવાય, આમ બનાવાય. તો એવી રીતના પછી આપણે હું વિચારી લઉં, એ આઈડિયા આપે પછી એના પર હું વિચારું કે આ વિડીયો કેવી રીતે શૂટ કરવાનો. તો એ હું બધું પહેલાં શૂટ કરવાનો આઈડિયા બધું વિચારી લઉં, પછી તે વિડીયો શૂટ કરું. ત્યાં સુધી તો નહીં. ને ફેમિલીમાં મારા મમ્મી પછી મારી બહેનું એ બધા મને બહુ સારો સપોર્ટ આપે, મસ્તી કરે, ને એટલે માણસોને પણ ગમે એવું જોવાનું. અને એક વાત કે તમે હમણાં 100 કે ઇન્સ્ટાગ્રામમાં પણ પોગાડી દીધી ચેનલ, અંદર પેલું તમને આમ કળાની શરૂઆત તમારી એમ અંદરથી જ છે કે આમ પછી કોઈ પાસે તમે શીખી હતી, ને એ શરૂઆત કઈ રીતે હતી? એમ નહીં, મેં આ સ્કેચનું શીખ્યું હતું, જેમાં શીખા આર્ટ જોયો હોય તો એ મોટા મોટા ખેતરોમાં રંગોલી બનાવે, એ વિડીયો નાખતા ટ્યુટોરિયલ જે સ્કેચ કેમ બનાવવા. તો હું એની પાસેથી આમ યુટ્યુબ વિડીયો જોતો પહેલાં, એ રહેતા પછી હું એની પાસેથી થોડું ઘણું શીખો, યુટ્યુબમાંથી જ શીખો. હું ના તો ક્લાસ કરેલો છે આર્ટનો કે ના કાંઈ કર્યું નહીં, મેં ખાલી મોબાઈલમાં જોઈને તો હું શીખો બધું. ખૂબ સરસ આર્ટ બનાવો છો દશરથભાઈ તમે, મેં જોયા છે તમારા વિડીયો, ને લોકોને પણ ગમ્યા, એટલે તમને એટલો ફૂલ સપોર્ટ મળ્યો છે. તમને એમ લાગે કે તમને આમ શું કે થોડોક ઓછો, પણ નહીં, તમે મસ્ત આર્ટ બનાવો છો. ક્યારેક અમારો પણ વારો લેજો, તમે આર્ટ બનાવો. થેન્ક યુ. તમારો વારો પણ લઈ નાખશો આપણે. ને દશરથભાઈ શું કહેવાય, આમ આર્ટ બનાવતા આમ કેટલી વાર લાગતી તમારા એક વિડીયોમાં? મારે એક વ્યક્તિનો આર્ટ બનાવવો હોય તો મારે 1 દિવસ તો તમારે કમસે કમ ગણી લેવાનો. 1 દિવસમાં હું કન્ટિન્યુ કરું ત્યારે સવારનો બેસું બપોરે ખાલી કલાક મેકી દઉં, પછી આખો દિવસ કરું ત્યારે હું એક આર્ટ બનાવી શકું. કેમ કે ગ્રીડ લાઈન બનાવવાની, પછી એને કલર આપવાના, પેન્સિલ સ્કેચ હોય તો એ તમારે 8-9 કલાકમાં બની જાય, અને જે કલરફુલ પેઇન્ટિંગ બનાવ્યું હોય કે તો એ તમારે વાર લાગે. મેં એક રાધા કૃષ્ણનો બનાવેલો છે, એમાં તમે 2 દિવસ આપેલા છે મેં આખા, એટલે તમામ ગણી શકો 24 કલાક. ને આમ તમે અત્યારે હતી એમાં સારામાં સારું શું તમને લાગ્યું કે મેં કંઈક આર્ટ બનાવી? એ શું કઈ આર્ટ હતી? એ મારે એક આ રાધા કૃષ્ણની, જેમાં મારું સપનું હતું કે શિખા મેમ મારું નામ બોલે, કાં તક તો શિખા મેમ આર્ટ છે એ મારી એની હારે મુલાકાત થાય. પણ મેં એક રાધા કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવ્યું, એમાં મેં 2 દિવસ આપ્યા, અને એમાં કોમ્પિટિશનમાં મારો 3જો નંબર આવ્યો, અને એની ચેનલ છે શિખા આર્ટ, એમાં 1 કરોડ પ્લસ સબસ્ક્રાઈબ છે ને એમાં મારું નામ આવ્યું ને 3જો નંબર આવ્યો મારો. ખૂબ સરસ વાત કરી તમે. આમ શું કહેવાય, આમ નોર્મલ વ્યક્તિ ન હોય તોય તે તમે આમ એ વસ્તુ તમે 3જા નંબર ઉપર આવ્યા, એટલે આમ બહુ ખૂબ સારી વાત કહેવાય. ને તમે એક વસ્તુ મેં નોટિસ કરી છે કે દશરથભાઈ તમે આમ 100 કે કમ્પ્લીટ કરી નાખ્યા પછી નારી તમે મેં જોયું છે ધીરે ધીરે તમે કોમેડી તરફ જઈ રહ્યા છો, અત્યારે નવી ચેનલ પણ બનાવી છે, તો આમ કેમ એમ કર્યું તમે? એમ તો આર્ટમાં છે કે
મને પહેલાં ઓર્ડર આવતા, જેમ કે હું છે ને ઓર્ડર લઉં છું કે 500 રૂપિયાનો એક સ્કેચ બનાવવું હતું, તમારે બનાવવું હોય તો 500 રૂપિયા તમારે આપવાના, એની સાથે હું રીલ બનાવી આપું અને સ્કેચ તમારો બનાવી આપું. તો હમણાંથી છે ને વચમાં મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, તો મેં બંધ કર્યું ખાલી મહિનો પૂરતો. પછી હું કહું હવે હમણાં નથી કામ કરવું સ્કેચમાં, ને હું યુટ્યુબમાં ફોકસ કરું. તો પછી યુટ્યુબમાં થોડોક ટાઈમ ફોકસ કર્યો ને હવે છે ને પૈસાની આમ તો મારે ખૂબ જરૂર છે, કેમ કે મારી દવા પણ ચાલુ છે અને મારે એક બ્લોગિંગ માટે એક સારો આમ તો આઈફોન લેવો છે. તો હવે છે ને થોડાક ટાઈમમાં હું ચાલુ કરું છું સ્કેચનું, કે ગમે ઓર્ડર આપી શકે એની સાથે હું રીલ બનાવી આપી અને સ્કેચ બનાવી આપીશ. તો હમણાંથી એટલે વચમાં આવી રીતે બંધ કર્યું હું મેં, કે 2 પગે ફ્રેક્ચર પણ હતા પાછા. પછી મેં તમારે એક રીલ જોઈ હતી 50 ફ્રેક્ચર નહીં, મતલબ તમે કહો તો શું છે એ? એમાં એવું છે કે જ્યારે હું નાનપણથી તે મારી શરીરની અંદર છે ને કેલ્શિયમની કમી છે. કમી હવે એમ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મને કેલ્શિયમના અર્શન દેવરાવાના કીધા, તેવા 1500નું એક અર્શન, એવા 1500 રૂપિયા પણ આપણને લાગતા 15,000 રૂપિયા, કેમ કે એ ટાઈમ ઉપર બહુ મોંઘવારી, આમ સસ્તું બધું હોય પણ પૈસા બહુ ઓલા હતા. તો એ જમાનામાં છે ને મારા પપ્પાની એટલી બધી ફર નહોતી, અને મારા પપ્પા તો કહેતા કે કેલ્શિયમના અર્શન દેવરાઈ દઈએ, પણ એ ટાઈમ ઉપર ડૉક્ટરે અમને બીવરાઈ દીધા કે કેલ્શિયમના અર્શન દેવરાવીએ ને તો કિડની ખરાબ થઈ જાય. તો મારા મમ્મી ડરી ગયા એટલે ન દેવરાવી દીધા. ને પછી રહેતા રહેતા હું મોટો છું તો મારા હાડકા હજી પણ કૂણા છે, તમે મારા હાથ અડો ને તો તમને હાવ કૂણા લાગે, કેમ કે શરીરમાં મારા હાડકાથી કૂણા છે એટલે ફ્રેક્ચર થઈ જાય વારંવાર. તો હમણાંથી છે ને દવા ચાલુ છે, એમાં હું જે અર્શન મને પહેલાં દેવરાવાના કીધા ને હું અત્યારે લઉં છું, કેમ કે તે ટાઈમ ઉપર લીધા હોત તો અત્યારે હું તમારી જોડે હાલી શકું એવું હોત. પણ હવે પાછા હું અર્શન દેવું છું, તે અત્યારે 2500નું એક અર્શન છે અને અમદાવાદ દેવા જવું પડે. તો 6 મહિને એક ડોઝ હોય એવા મારે 17 ડોઝ લેવાના છે, અને પછી હું હાલતો તો થઈ જાય, પણ તમારી જેમની પણ આમ ઘોડીએ કેમ હાલી એવી રીતે હું હાલી શકીશ. તો એના માટે હું હવે સ્કેચનું કરીશ કામ અને બ્લોગિંગનું કરું છું. બાકી જે પણ હું યુટ્યુબમાંથી પૈસો કમાવું કે સ્કેચમાંથી પૈસો કમાવું એ હું મારી દવા કરવાનો છું, કે મારું શરીર સારું કરવાનું છું બસ. અને દશરથભાઈ તમને આમ શું કહેવાય લોકો મળે તમારા હાલ મળે, અને શું કહેવાય આમ દશરથભાઈ કેમ તમને કેમ ફીલ થાય, આમ મજા આવે કે તમને આમ? અરે ખૂબ આનંદ થાય જ્યારે હું ગમે તે કંઈ, હું બહાર તો આમ તો ઓલમોસ્ટ નીકળું જ નહીં જાજુ, પણ ક્યારેક બહાર નીકળું ને તો બધાય બહારના સબસ્ક્રાઈબરો જ મળે, જેમ કે અમદાવાદ, મુંબઈ કે રાજકોટના કે ગમે બધાય ભગોડા. હું એક ટાઈમ ગયો હતો તો ના અમદાવાદની આખી ફેમિલી આવ્યા મારી પાસે ને બેઠા, ને ઘણી બધી સબસ્ક્રાઈબરો હારે વાતો કરીને કે અમે તમારા વિડીયો બહુ જોઈને બહુ આનંદ થાય, બધાય મળે ને સબસ્ક્રાઈબરો તારે ખૂબ ને ખૂબ આનંદ થાય. જ્યારે પિતાજીએ તમારી વિદાય લીધી મતલબ આ દુનિયામાંથી, અને તમે એક તો તમે વિકલાંગ, તો આ તમે આ દુઃખમાંથી તમે કઈ રીતે બહાર નીકળ્યા હતા? તો આ છે ને આમ ગણો તો એક વિકલાંગ માટે અને એક દીકરા માટે બહુ ને બહુ ડિફિકલ્ટ કહેવાય, કેમ કે જ્યારે મારા પપ્પા એક્સપાયર થયા એ ત્યારે તો હું બહુ રડ્યો હતો, આમ તો બહુ ને બહુ જ થઈ, કેમ કે બધી જવાબદારી હવે મારા માથે આવી ગઈ. કેમ કે અમારી 6 બહેનો છે, 6 બહેનું ખર્ચો બધો ઉઠાવવો કે ઘરની જવાબદારી, તો મેં હાર નહોતી માની. એટલે પછી એ ટાઈમ ઉપર ઘણા સગા સંબંધીઓ તો કેટલા 5-10 દિવસ સાથ આપે, પછી તો કાંઈ આપે નહીં. એટલે કોઈ ઉપર નિર્ભર ન રહેવું, અને હું પણ હવે એવું માનું છું કે કોઈ ઉપર નિર્ભર નહીં, પોતે મહેનત કરીને પોતે જ આ કઠિનાઈ ઉપરથી બહાર નીકળીએ. તો એ ટાઈમમાં છે ને બહુ અઘરું લાગ્યું, ને ફેમિલીએ પણ સાથ આપ્યો, ને પછી હું આ વિડીયોમાં આવ્યો. ને અત્યારે એવું જો મારા પપ્પા હોત તો અત્યારે મારી ઉપર ગર્વ કરત કે વાહ દીકરા વાહ, કે જે સારા માણસો ન કરી શકે ને એ તે કરી બતાવ્યું, એમ મારી ઉપર છે ને એવું મારા પપ્પા મને કહેત. પણ શું કહેવાય, ભગવાનની જે મરજી હતી એ ભગવાને કર્યું, અને બાકી તો હું કાંઈ નહીં કહું, કેમ કે દરેક દીકરાનું પણ સપનું હોય કે એના પપ્પાને કારમાં બેહાડે કે પછી મોટા બંગલા બનાવી દે. પણ હું એમ તો એટલું જ કહીશ
કે જ્યાં સુધી તમારા પપ્પા હોય ને ત્યાં સુધી એને એકવાર તો ગળે મળજો જ તે, કેમ કે લાઈફનું બેસ્ટ મોમેન્ટ પપ્પાને ગળે મળવું નહીં જ છે. કેમ કે હું તો એ ન કરી શક્યો, કેમ કે એ ટાઈમ ઉપર મને એટલી બધી ખબર જ ન પડતી કે પપ્પાની શું. એમને તો અત્યારે ખબર પડે કે પપ્પા એ શું કહેવાય એમ. પપ્પા એની જરૂરિયાત પૂરી ન કરે ને આપણા દીકરાની જરૂરિયાત પૂરી કરે, તો દીકરાનું પણ ફરજ બને કે પપ્પાનું સર ગર્વ ઊંચું કરે, એનું નામ રોશન કરે. તો હું એ જ કરી રહ્યો છું. ને જ્યારે તમે આમ વિડીયો શૂટિંગ કરો છો યુટ્યુબ માટે અથવા ઇન્સ્ટાગ્રામ માટે, ત્યારે આમ શું સમસ્યાનો સામનો કરવો પડે તમારે? તો જો હું જ્યારે ઇન્સ્ટાગ્રામ માટે શૂટ કરું ને રીલ, જેમ કે સ્કેચની રીલ, તો એમાં તો એક વ્યક્તિની જરૂર પડે જ તે. કેમ કે હું સ્કેચ બનાવું ને અલગ અલગ એંગલથી બધા શોટ લેવા પડે. ને અમારે ફળિયું છે ને મસ્ત બગીચો ને એવું છે, તો આઈલી બધી સારી ક્વોલિટી એંગલથી શોટ લેવા પડે. એટલે હું ક્યારેક મારા દોસ્તારોને કહું, તો એને ટાઈમ હોય તો એ આવે, નકર પછી મારા ઘરમાં બેન છે એને કહી દઉં કે હાલ તો આવી રીતનું આમ શૂટ કરવાની. એને મારે સીંધવું પડે કે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, ત્યારે એને ખબર પડે. નકર તો આમ મોબાઈલ બહુ પાછો હલવો પણ ન જોવે, એવી રીતનું આમ મસ્ત શૂટ થાય. તમે રીલ જોઈ શકો છો. ને તમે અત્યારમાં યુટ્યુબનું શરૂ કર્યું છે, તો આમ વિડીયો પણ અત્યારે ધીમે ધીમે હાલવા છે તમારા, તો શું કહેવાય યુટ્યુબમાં અત્યારે અર્નિંગ આવે છે કે? ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે, પણ હજી એમાં મારે ગૂગલ એક્શન પિન નથી આવી, કેમ કે મારે અકાઉન્ટ નાખવાને તો મારા હજી 18 વર્ષ કમ્પ્લીટ જ થયા છે. તો પાન કાર્ડ કઢાવ્યું છે હજી, ને એક ખાતું બનાવવાનું છે. અને અત્યારે વિડીયોમાં વ્યૂ સારા આવે, કેમ કે જ્યારે નહોતા આવતા ને ત્યારે મને એમ થતું કે હવે જિંદગીમાં કંઈ છે જ નહીં, હવે પૂરું થઈ ગયું. હું કહું વિડીયો યુટ્યુબનું કંઈ કરવું જ નથી. આમ ગણો તો લાઈફમાં જાણવા મળે, જેમ જેમ એક ભૂલ કરીએ આપણે, તો એ ભૂલથી આપણને સમજવા મળે. તો ભૂલ કરવા જતો પણ એ બચી ગયો હું. અને અત્યારે તો વ્યૂ પણ સારા આવે છે ને રિસ્પોન્સ પણ સારો મળે છે, અને પબ્લિકને ગમે પણ છે વિડીયા. તો અત્યારે હું કહી શકું કે નહીં, અત્યારે એક વિડીયોમાં 10,000 તો વ્યૂ આવી જ જાય. ને હવે તો દશરથભાઈ તમે ધીમે ધીમે યુટ્યુબ શરૂ કર્યું છે એમ, પણ આગળ તમારું સપનું શું છે, શું કરવાનું? મારું આગળ તો સપનું એ છે કે આપણે છે ને એક મોટા યુટ્યુબર બની, જેમ કે સૌરવ જોશી બ્લોગર છે, તો એને જેવડા આપણે એને લેવલે પહોંચવાનું છે. ભલે ગમે એ મહેનત કરવી પડે, હવે મહેનત કરી નાખવી છે, રાત દિવસ એક કરી નાખવાની, એ લેવલે પહોંચવાનું છે. અને આપણે એક જલ્દી અને 1,00,000 સબસ્ક્રાઈબ, તો પહેલાં ટાર્ગેટ છે આપણો 1,00,000 સબસ્ક્રાઈબનો. પછી સારા કન્ટેન્ટ પણ આપણા માઇન્ડમાં હાલે છે, તો ભવિષ્ય રહેતા લાવશું સારા કન્ટેન્ટ. મિત્રો તમે મને સપોર્ટ કરો કે ન કરો, આ વિડીયો જોતા તમે દશરથભાઈને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે દશરથભાઈને છે ને બોલું ન રહેવું જોઈએ, આપણે દશરથભાઈનું સપનું પૂરું કરવાનું છે. એટલે મને નહીં ફોલો કરશો, સબસ્ક્રાઈબ નહીં કરશો, તો આજે તમે દશરથભાઈને કરવાનું ન ભૂલતા. અત્યારે તમે વિડીયો જોતા હોય અત્યારેથી તો પહેલાં દશરથભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો. અરે થેન્ક યુ ભાઈ. આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો પાછા. અને ભાઈએ છે ને એમ કીધું કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તો હું આ જેટલા જોવે ને એને બધાને એ જ કહેવા માગી કે એકબીજાને સપોર્ટ કરતા રહેવું ને તો આપણે ક્યાંય ને ક્યાંય પહોંચી જવું. એટલે મારો તો બધાને એ જ પ્રશ્ન છે કે એકબીજાને સપોર્ટ કરતા રહો. દશરથભાઈ તમે આમ જ્યારે 100 કે તમારા ઇન્સ્ટાગ્રામમાં કમ્પ્લીટ છે, એવા આમ તમને કેટલી આમ ખુશ છે? હા તમે આમ તો એક વાત કહું ને, તો ઇન્સ્ટાગ્રામમાં 100 કે કમ્પ્લીટ થાય ને તો ઘણા ખરાને ખુશી હોય, પણ મારે ખુશી જ નહોતી 100 કે. બસ આભાર વ્યક્ત કરી દીધો બધાનો, પણ એટલી બધી ખુશી નહોતી કે 100 કે કમ્પ્લીટ થઈ ગયા. તો મારા બર્થડેના દિવસે જ ત્યાં આમ તો કમ્પ્લીટ થયા 100 કે. એટલે ઇન્સ્ટાગ્રામ ફેમિલી આમ ગિફ્ટ જ આપ્યો કહેવાય 100 કેનો. તો આમ એટલી બધી ખુશી નથી, પણ જો યુટ્યુબમાં એટલા થાય ને તો એ અલગ લેવલની ખુશી રહે. તો યુટ્યુબમાં કરવાના છે આપણે, યુટ્યુબમાં ટાર્ગેટ છે. બાકી ઇન્સ્ટામાં તો કાંઈ મળતું નથી ને, ઇન્સ્ટામાં આપણે રીલ નાખશું, બાકી તો ઇન્સ્ટાથી આ કાંઈ આશા નથી. હા એટલે એમાં તો કાંઈ ઓલું પૈસાનું તેમાંથી કાંઈ થવાનું નથી એમ કહેવાનું. તો દશરથભાઈ તમને કોઈ એવું બન્યું છે કે આમ તમને પોઝિટિવિટી તો બધા કામ કરે, પણ કઈ નેગેટિવિટીથી ઘેરા હોય અથવા અપમાનિત કર્યા હોય એવું બનેલું? હા, એવું આમ ઘણા લોકો વાતો કરે. એ વાતો
ઘરે આવીને મારી બહેનોની મને ક્યારેક કહે કે આવી રીતની આમ ઓલા વાત કરતા અને આમ કરતા. એટલે આમ તમે સમજો તો ઘણા એવા હોય એ પાડવા બેઠા હોય ને ઘણા હોય એ સાથ આપવા બેઠા હોય. તો ઘણા ખરાને આપણે કંઈક સારું કરીએ ને તો એ ન જોઈએ કે, અને ઘણાને ગમે અને ઘણાને ન ગમે. હજી હું તમને કહી દઉં ને કે બહારના જેટલાની લાયક આવે ને એ બધા બહારની લાયક આવે, પણ ઘરના કોઈ સગા સંબંધોની કોઈ જે લાયક કે કોમેન્ટ નથી આવી. ભલે અમારા સગા સંબંધી આ જોઈ રહ્યા હોય તો કોઈ જે લાયક કે કોમેન્ટ એની નથી આવેલી, બાકી બહારના ગમે એની આવેલી છે. બાકી ઘરના આમ ગણો તો અમારા કાકા કુટુંબને એ બધા છે ને આમ સાથ આપે જ્યારે રિયલમાં હોય ત્યારે, ને પાછળ તો પછી હું કહેતા હોય નહીં ખબર નહીં. અને બાકી ઘણા ખરા એવા જોવા મળી જાય, ઘણા ખરાનો આમ અનુભવ થઈ જાય કે કોણ સાથ આપે ને કોણ સાથ ન આપે. ને દશરથભાઈ આમ શું કહેવાય, આમ ઘણા યુટ્યુબરો એવા હોય કે આમ નાના ક્રિએટરોને મારી જવાના તમારી જવાના સપોર્ટ કરતો. તમે જો કે મોટા કહેવો પણ આ તો સપોર્ટ કરતા હોય એમ, મીન્સ કે એવો તમને સપોર્ટ કોનો મળેલો, આમ કેટલા ક્રિએટર સપોર્ટ કરેલો? તો અત્યારે હું આ લેવલે છું ને, અત્યારે હું અહીંયા બેઠો એનો શ્રેષ્ઠ છે ને આમ ગણો તો પહેલાં તો હું મારા મમ્મીને આપીશ. અને વધારે ને વધારે સપોર્ટ કરવાવાળા જુઓ તો વિલે કૃષ્ણના ઓનર ભરતભાઈ અને કૌશિકભાઈ, તેનો હું ખૂબ ખૂબ આભારી છું. એમ કે જે તે ન હોત તો અત્યારે હું આ લેવલે હોત જ નહીં. તો તેનો તો હું ખૂબ ખૂબ આભાર માનીશ. અને ગમે ત્યારે લાઈફમાં જો એના પ્રત્યે કંઈક કામ હશે, હું કાંઈક એના પ્રત્યે કંઈક કામ કરી શકીશ તો હું તેનું કામ કરવા માગીશ. અને બાકી વિલે કૃષ્ણના ઓનર ભરતભાઈ અને કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ થેન્ક યુ. તો અત્યારે એના લેવલે હું એના પ્રતાપે હું અહીંયા છું અત્યારે. તો એને બહુ સાથ આપ્યો મને કૌશિકભાઈએ. જ્યારે હું કૌશિકભાઈના શરૂઆતના જ વિડીયો જોતો તો કૌશિકભાઈને મેં પહેલાં કોન્ટેક્ટ પણ કરેલો, પણ એ ટાઈમ ઉપર એટલું બધું કોન્ટેક્ટ નહોતો એમ. પછી વિલે કૃષ્ણનો તો એ દિવસે જ થયો વિડીયોનો દ્વારાથી. પછી મારા ઘરે આવ્યા ને એ વિલે કૃષ્ણવાળાને કોન્ટેક્ટ થયો, પછી કૌશિકભાઈને થયો, કૌશિકભાઈ પછી મારી પાસે આવ્યા અને એને પણ એક બ્લોગ બનાવ્યો અને મારી યુટ્યુબ ચેનલ તેને જ બનાવી. આમ ગણો તો કૌશિકભાઈ મારા ગુરુ અને ભરતભાઈ. તો તમને આમ અત્યારે આમ લાવ્યા અમે તમને કેવું લાગ્યું આમ તમને પોડકાસ્ટમાં આવીને? અરે ખૂબ આનંદ થયો. આ પોડકાસ્ટમાં મોકો મળ્યો એ તો સૌભાગ્ય કહેવાય અમારો કે તમે એમને લેવા આવ્યા જાતે અને ભાઈએ જોવા અત્યારે મોકો આપ્યો. અને આમ દશરથભાઈ તમે વાત કરી કે આમ તમે પહેલાં બહુ દવા કરી છે ને, મતલબ દવાખાના બહુ ઝાઝો ટાઈમ તમારે ઇન્વેસ્ટ કરવો પડ્યો, તો આમ તમારા પપ્પાએ તમારા માટે આમ કેટલું બળ કરેલું? તો મારા પપ્પા છે ને પહેલાં ખેતી મજૂરી કરતા, પાય કરીને પૈસા જોડતા, ભાગ રાખતા, ખેતીમાં રાત દિવસ કામ કરતા. એ કામ કરીને પછી જે પણ ભાગ મળી પૈસા આવતા એ બધા મારી દવામાં નાખતા. કે ગમે આ ભાવનગર કહો કે મહુવા કહો કે ગમે એરિયો કહો, એક દવાખાનું બતાવી દીધેલું છે અને બધા ડૉક્ટરોને બતાવી દીધા. પણ બધા ડૉક્ટરો કાંહેલી એક જ જવાબ મળતો કે હવે કાંઈ ન થાય, આમ ને આમ જ રહે. પણ આમ ગણો તો મારે અંદર પપ્પાએ 5-6 લાખની દવા કરેલી છે. તોય હું કાંઈ સારો થયો નહીં, પણ તોયથી હવે ડૉક્ટર એવા છે એક, એને મને કીધું કે તું આરક્ષણ દે, હું ગેરંટી તને આપું છું કે તું ઘોડી હાલતો થઈ જાય. એટલે એના ભરોસે હવે મારી દવા ચાલુ છે. અને મારા પપ્પાએ ખૂબ જ મહેનત કરીને હવે તો મારે જાતે મહેનત કરીને મારી દવા કરવાની છે. તો ઘણા મિસ કરતા હોય આપણે પપ્પાને, ઘણીવાર મિસ યાદ આવી જાય ત્યારે ઘડીક રડી લઈને એવું બધું હોય. અને તમે વિકલાંગ છો એટલે તમારા દિવસમાં ઘણા બધા મુસીબતોનો આખા દિનચર્યામાં સામનો કરવો પડતો હોય. શું સામનો કરવો પડે? તો સામનામાં તો એવું, જો આપણે સવારે ઉઠીએ એટલે બેડ ઉપરથી નીચે મારી મમ્મી ઉતારી દઈ એટલે બ્રશ કરી લેવાનું, જમી લેવાનું. એ કર્યા પછી જ્યારે ક્યાંય કે વોશરૂમ કે નાવા જવું હોય તો આપણને વ્હીલચેર ઉપર મારી મમ્મી બેસાડીને પછી લઈ જાય. અને હું આમ ગણો તો 24 કલાક બેડ ઉપર જ રહું છું. તો બેડ ઉપર જ એડિટિંગ કામ કરતો હોય, બેડ ઉપર ઘણી વાર સ્કેચ બનાવતો હોય અને બેડ ઉપર જ હું બધું ખાવાનું પીવાનું બધું અહીંયા જ થી. બાકી બ્રશ કરવાની વોશરૂમ જવા માટે જ વ્હીલચેર ઉપર
જાઉં ને ઘણીવાર અમારે ધાબા ઉપર છે તો અમારી બેન મને તેડીને મૂકી જાય તો ધાબા ઉપર ઘડીક નજારાનો આનંદ માણીએ. અને અમારી શેરી છે ત્યાં વ્હીલચેરમાં જઈને બહાર બેસી અને શેરીના લોકો સાથે થોડી ઘણી વાતો કરીએ ને ઘણી ખરી મસ્તી કરીએ બધા છોકરાઓ હોય એટલે. તો આવી રીતનું કરું અત્યારે સામનો કરું છું વ્હીલચેર ઉપર જ તે બધું રૂટીન આપણું. અને ભવિષ્યમાં હવે તમે યુટ્યુબમાં હમણાં વિડીયો બનાવો છો, આપણે સ્કૂલના ડેલરની પાછળ તમે દુકાન બનાવો છો, આમ કેવી મજા આવે આમ તમને? અરે આ વિડીયોમાં હું તમને કહું ને તો ખૂબ જ મજા આવે. તમે એકવાર વિડીયો જોવો ને તો તમને એમ થાય કે નહીં હવે જોવો જ છે. કેમ કે બાળકોની ખુશી એમાં બાળકો આમ જમે અને આનંદ આવે, બહુ જ આનંદ આવે. અને હું પહેલાં છે ને પહેલી દુકાન મારી કરીને અત્યારે વિડીયો 60,000 પ્લસ વ્યૂ ગયો છે. તો એમાં બાળકો પાસે હું 5 રૂપિયાના બટેટા ભૂંગળાની ડીશ બનાવી નાખતો. પણ વચમાં છે ને 2-3 જણા સ્પોન્સર છે તો એ સ્પોન્સર તરફથી બાળકોને ફ્રીમાં ખવડાવવાનું કીધું. પણ એ સ્કૂલમાં અત્યારે બીમારીના કારણે સ્કૂલની અંદર નથી જવા દેતા અને બહાર કે તારે બાળકો જે આવે એને દેવાનું એમ. તો એવી રીતે હું ખવડાવું છું અને બાળકોને પણ આનંદ આવે છે. અને બાળકો બીમાર તો પડે જ નહીં કેમ કે આપણું ઘરનું બનાવેલું એ કેવું હોય, શુદ્ધ અને સારું. તો હું તૈયાર તો કંઈ નથી લેતો, જાતે જ બનાવીએ છીએ અને જાતે બધું કરીએ. અને આમ તમને આમ કેવા વિડીયો બનાવવા ગમે? આમ કોમેડી વિડીયો બનાવવા ગમે કે આમ કઈ સ્ટાઇલના વિડીયો બનાવવા ગમે તમને વધારે? મને હે ને તમે એનો પૂછો કે કયા ટોપિક ઉપર ગમે. કેમ કે મને હે ને બધું આમ નવું નવું કરવું જ માઇન્ડમાં વિચાર આવે કે આ નવું કરી નાખું, આ નવું કરી નાખું. ઘડીક હું નવરો બેઠો હોય ને તો એમ થઈ જાય ગેમિંગની ચેનલ ખોલી નાખું, ઘડીક એમ થઈ જાય કે આઈટીને આર્મીની ચેનલ ખોલી નાખું. તો ઘણા આઈડિયા આવે પણ શું કહેવાય આપણી લેવલ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. એટલું બધું ડેન્જરસ પણ નથી કરતા. અત્યારે નવો ટોપિક ઉપર કામ કરીએ છીએ કે બાળકોની દુકાન નાની બનાવીએ અને બાળકોને જમાડીએ અને બાળકોની સ્માઇલને આપણે બાળકોની ખુશી જ ગણીએ. વ્યૂ આવો હોય તો આવે નગર કાંઈ નહીં, પણ બાળકોની ખુશી એટલી મહત્ત્વની છે. અને દશરથભાઈ, તમારા જીવનનો આમ ખરાબમાં ખરાબ સમય શું હતો ને કેમ બહાર નીકળ્યા તમે એમાંથી? તો અમારો ખરાબ ને ખરાબ સમય કયો છે કહી દઉં કે હમણાંથી એક બેન વિડીયોમાં નથી આવતા તો એને હે ને કંઈક કોલેજ ને એવું ચાલુ છે. તો એને પછી મને કહી દીધું કે હું વિડીયોમાં નહીં આવું, તારે વિડીયો બનાવશે ને તારે કાંઈ નહીં. તો એ ટાઈમ ઉપર મને થોડુંક એમ થયું કે નહીં હું હવે એકલો વિડીયો કેમ બનાવીશ. હવે હું એવો કયો ટોપિક લઉં કે વિડીયો વાયરલ થાય ને વિડીયો હાલે. એવા એ નો વિડીયોમાં આવતી. પછીના મારે વ્યૂ પહેલાં આવતા ખાલી 150-200 એમ જ વ્યૂ આવતા. તો એ વ્યૂ જોઈને મને છે ને આમ ઉદાસ થઈ જતો કે નહીં હવે કંઈ લાઈફમાં છે જ નહીં. પછી રહેતા આવી રીતના કન્ટેન્ટ હું વિચાર્યું કે મોટી બેને આઈડિયા આપ્યો. પછી આ કન્ટેન્ટ બનાવ્યા અને કેવી રીતે બહાર નીકળ્યો ને તો હું રાતે આમ ગણો તો ઇમોશનલ બધું આમ ઇમોશનલ થઈ જતો, રાતે રડવા માંડતો ને એવું બધું. તો એ વિડીયો ન આવે પછી આપણે જાતે જ કરવાનું બધું. પછી જાતે રહેતા આવી રીતે બહાર નીકળી ગયા કે પછી બાળકો સાથે મસ્તી ને બાળકો હોય એટલે મજા આવે એને અરે વિડીયો પણ સારા બની જાય ને એવી રીતના ટોપિક છે. ને ફેમિલીમાં હજી મારે 3 બહેનો છે, આમ ગણો તો 6 બહેનો છે, પણ વિડીયોમાં અત્યારે 2 નાની બહેનો અને 2 મોટી બહેનો અને મારા મમ્મી એટલા જ આવે. એક મોટી બહેન છે એ વિડીયોમાં નથી આવતી હજી કેમ કે એને વિડીયોમાં આવવાનું આમ થોડુંક અજીબ લાગે. દશરથભાઈ, તમે એક વસ્તુ મેં નોટિસ કરી છે. દશરથભાઈ, તમે શું જિંદગીમાં તમે હાર નથી માનતા અને શું કે વિડીયો બનાવવા કરો છો તમે હાવ સામાન્ય લોકો છે જે બધું કરીએ કે ને જેના વિડીયો બનાવવા માગે છે એના માટે તમે શું કહેવા માગશો? તો હું એટલે જ કહું કે તમે મારા ઉપરથી ઉદાહરણ લઈ શકો કે આવી પરિસ્થિતિ છે, હું હાર નથી માનતો. તો તમારે તો હાથ પગ છે, 2 હાથ હારા છે, પગ છે, તમે તો ગમે ના જઈને વિડીયો શૂટ કરી શકો, ગમે ટોપિક ઉપર બનાવી શકો. તો મારી જેવો હાર નથી માનતો, હું હાર નથી માનતો તો તમે શું કામ હાર માની? હાર તો બિલકુલ ન મનાય કેમ કે મારી જેવા અત્યારે હું છું, હું નથી કાંઈ કરી શકતો તો કે નાથી કાંઈ જઈ શકતો ઉતારવા વિડીયો, છતાં પણ આ ટોપિક ઉપર કામ કરું છું. કેટલો અત્યારે તમે જોઈ જ શકો છો કે રિસ્પોન્સ પણ સારો મળે છે. તો હું એટલું જ કહીશ કે તમે પણ વિડીયોમાં આવો, બનાવો,
ઉઠાવો કેમેરો, આજ જ તે, કાલ નહીં, આજ જ શરૂ કરો. અત્યારના પાછા ઘણા લોકો શું હોય કે કાલ કરશું, હવે આજ રહેવા દઈએ. તો મને તો એટલું જ ખબર પડી જાય કે કાલ ટ્રાય ન આવતું કરે. નથી કોઈ નહીં. હા એમ, કાલ આવતો કોઈ ને દી કાલ આવતું કાલ જ નથી. થઈ જાય. એટલે આજ જ શરૂ કરો ને અત્યારે જ કરો ને આ સમયે જ થી. એવું તો એટલું જ કહે, બાકી તો તારું જ નહીં કહું. દશરથભાઈ, આમ તમારે જે આમ વિકલાંગ માણસો હોય એને કંઈક જિંદગીમાં કરવું હોય તો એને શું તમે સંદેશ દેવા માગશો? તો બસ એને તો એટલું જ કહે કે આપણે વિકલાંગની જેવી લાઈફ છે તો આમ તો હાર તો મનાય નહીં. તો આપણે છે ને લાઈફમાં કોઈ જે હાર તો માનતા જ નથી. તમારે જોવું જોઈએ, દરેક વિકલાંગ હોય એ કોઈ જે હાર ન માને. અત્યારે સારા સારા માણસો હાર માની જાય, પણ વિકલાંગ કોઈ એ કોઈ જે હાર માને નહીં, માનવાની પણ નહીં. કેમ કે લાઈફમાં થોડો ઘણો આપણને પ્રોબ્લેમ આવે, સંઘર્ષ કરવો પડે, પણ એ પછી ભગવાન આપણી લાઈફમાં કંઈક ને કંઈક સારું મેકલે જ છે. તો તેને એટલું જ કહે કે ઘરે બેઠા આપણે જે કામ કરી શકીએ, આપણે કંઈક યુનિક આઈડિયા લાવીને આપણે કંઈક યુનિક કરવાનું. જે અત્યારે સામાન્ય માણસ બધા આમ કોપી નહીં કોઈ કરી નાખવાની, અને ડાયરેક્ટ યુનિક જ કરવાનું કે કયું યુનિક બધાને સારું લાગે એમ. તો વિકલાંગ હોય એને તો બસ ઘરે બેઠા ધંધો હોય એ જ તે કરી શકે. તો ઘરે બેઠા કંઈક ધંધો તમે ફોટોશોપનું કરી શકો, કે પછી એડિટિંગનું કામ, યુટ્યુબ થંબનેલનું, કે ગમે તમે ઘરે બેઠા ધંધો કરી શકો, બિઝનેસ. અને પોડકાસ્ટ એન્ડમાં તમારી ઓડિયન્સને તમે શું કહેવા માગશો? તો મારી ઓડિયન્સને તો એ જ કહીશ કે થેન્ક યુ, તમે આ પોડકાસ્ટ જોવા આવ્યા તમે, અને થેન્ક યુ તમે આ પોડકાસ્ટ પૂરો જોયો. કેમ કે મારી લાઈફ વિશે તમને થોડું ઘણું જાણવા મળ્યું. અને બસ તો જાજુ જ નહીં કહું કે આ ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને એકબીજાને સપોર્ટ કરતા રહેવું, જેથી બીજાને આગળ નીકળે. અને હું તો એટલું જ કહી કે એકબીજાને સપોર્ટ કરતા રહેવું, જેથી લોકો નવું કંઈક લાવી શકે. હવે આ ગહનભાઈ છે, હવે ખાલી એટલા સબસ્ક્રાઈબ થયા, એને એટલા બધા પોડકાસ્ટ કરી નાખ્યા. કેમ કે જ્યારે એને રિસ્પોન્સ મળ્યો ત્યારે એટલા બધા પોડકાસ્ટ કર્યા ને, તો ગમે એ વ્યક્તિને રિસ્પોન્સ સારો મળે ને તો કામ કરવામાં હિંમત મળી જાય કે નહીં હવે કરવું છે આપણે. આ શું કે? હા, 100%. તો કંઈ નહીં, બસ લાસ્ટમાં થેન્ક યુ તમને બધાને કે મારી લાઈફ વિશે થોડું ઘણું જાણવા આવ્યા. અને મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અત્યારે તેમને નિહાળ્યા. અને પહેલી ખાસ વાત, ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, મારી ચેનલને કરો કે ન કરો. ને મળશું આની પછીના પોડકાસ્ટમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.